જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. સહસ્ત્ર શ્લોકી સેવા ભાવના શ્રી હરિરાયજીએ પ્રગટ કરી છે. આગળના ભાગમાં આપણે દર્શન કર્યા કે શ્રી ઠાકોરજીએ પોતાનો અંતરંગ સખા કે જે શ્રીદામા છે તેની આગળ શ્રી રાધાજી માટેનો પોતાનો ઉત્કટ ભાવ પ્રગટ કર્યો. હવે ઉત્થાપન ભોગ અરોગીને પ્રભુ વ્રજ તરફ ગોકુળ ગમન કરી રહ્યા છે. તે માટે આજ્ઞા કરે છે સર્વ સખાઓને. તે આપણે નિહાળીએ. હવે અહીંથી વ્રજમાં જવું જોઈએ, કેમ કે દિવસ પૂરો થવા આવ્યો છે. ક્રીડા કરતા, ગીત ગાતા, નૃત્ય કરતા ગોપો સહિત સર્વે ગાયોને લઈને ચાલવું જોઈએ. સારા ગેરુ વગેરેથી ચિત્રીને મોરપીંછની પટ્ટીઓ અને ભૂષણો વગેરે બનાવીને ગાયોને અલંકૃત કરો. બલવાન ગોપોને સહાય માટે થઈને ગોપ બાળકોની આગળ રાખો. તેની પાછળ બલદેવજી અને તેની પાછળ ચારેય તરફ ગાયોને રાખો. તેની પાછળ હું અને મારા સખાઓ સમૂહમાં રહીશું. નૃત્ય કરતા, દોડતા, ગાયન કરતા અને ખેલવામાં તત્પર, હસતા હસાવતા, ગેરુ વગેરે ધાતુથી ચિત્રેલા અંગવાળા, ગુંજામાળાથી શોભતા કંઠવાળા, મોરપીંછના આભૂષણવાળા આપણે તેમની પાછળ રહીને જવાનું છે. ગોપીઓ મારી સન્મુખ આદરપૂર્વક આવશે. એ સર્વ આગળ ચાલે એમ કરવું જોઈએ, કેમ કે તે ગોપીઓ મારા વિયોગથી દુઃખી થઈ ગઈ છે અને મારે માટે જ પોતાનું જીવન ધરી રાખ્યું છે. મારા ગુણનું સ્મરણ કરીને જ બીજું કંઈ પણ સ્મરણ તેમના મનમાં થતું નથી. મારા દર્શન વિના બહુ કૃશ થઈ ગઈ છે. પુષ્કળ આરતીથી પીડિત થઈ છે. મારા સંગની આશાનું અવલંબન કરીને રહી છે. વિયોગ ભાવમાં વિલસતી, મારા ગુણગાનના પ્રલાપ કરતી, મારે માટે જ લોકવેદમાં કહેલી ક્રિયાનો ત્યાગ કરીને રહી છે. અરે હે શ્રીદામા, પોતાના દેહ વગેરેનું અનુસંધાન ભૂલી ગઈ છે. દેહની આવશ્યક ક્રિયા એમની છૂટી ગઈ છે. વિયોગથી વિકળ થઈને ખરેખર પ્રીતિથી મારી રાહ જુએ છે. એમની આંખો નિમેષ વગરની ફાટેલી જેવી થઈ ગઈ છે. એમનો જીવ જ માત્ર ટકી રહ્યો છે. શ્રીદામા, આગળ હું શું કહું? પુષ્કળ ક્લેશ એમને થયો છે. દીન વેશ ધરીને માન છોડીને વ્રજમાં રહ્યા છે. તો પણ એકાગ્ર મનવાળા, ભાવથી રમણીય અને મનોરમા હું દૂર છું તો પણ નિત્ય મારા આવવાની ભાવના કર્યા કરે છે. હું જ તેમનું સર્વસ્વ છું. એમનું લૌકિક, વૈદિક, દૈહિક, ઐહિક, પારલૌકિક સર્વ હું જ છું. મારા વ્રજમાં જવાથી ગોપીઓ કે જેઓ મારામાં પરાયણ છે, મારો પરમ આશ્રય કરવાવાળા છે, તેઓના જીવમાં જીવ આવશે. કારણ કે હમણાં તો તેઓ છે તો પણ નહીં જેવી છે. આ પ્રમાણે પોતાના મિત્ર સુદામા સાથે દુઃખ હરતા ભગવાને વિચાર કરીને હર્ષથી હૃદયના આનંદભર જલ્દી પર્વત પર ચડ્યા. ભગવાને મોરપીંછનો મુગટ ધર્યો, કોમળ પલ્લવ વગેરેના આભૂષણ ધર્યા. વનના પુષ્પના બનાવેલા સુંદર વેશથી રતિદાન કરવાવાળા છે. ગુંજાના આભૂષણથી યુક્ત મલ્લવેશથી શોભે છે. ત્રિભંગ લલિત અંગ શોભે છે. સુંદર પિતાંબરના અંચલથી શોભે છે. વનની ધાતુ, ગેરુ વગેરેથી શ્રીઅંગ પર અદ્ભુત ચિત્રામણ કર્યા છે. વ્રજમાં પધારવાના ધ્યાનમાં સર્વ શ્રમ ભૂલી ગયા. શ્રી સ્વામિનીનું સ્મરણ થવાથી હૃદયમાં ઉદય થતા ભાવથી ભરપૂર થયા. વેણુને એવી રીતે વગાડી કે તે શ્રવણ કરતા વેંત જ સર્વ ગાયો આવે. પ્રત્યેક ગાયનું નામ લઈને નિત્ય બોલાવતા અને વાત્સલ્યથી સ્મરણ કરતા. તેથી ભાવના વેગથી તે ગાયો દોડતી આવી. સર્વ ગાયો નિકટ આવીને પાસે એકઠી થઈ ગઈ. સર્વ ગાય હૃદયમાં આનંદ આપનાર, કામદેવ કરતા સુંદર,
વ્રજનાથનું મુખકમલ નેત્રરૂપ ભ્રમરથી હર્ષથી એક ટક જોઈ રહી. પોતાના શિંગડા હલાવે છે, પોતાના મુખ પ્રભુની સામે ઊંચા કરે છે, પૂંછડા ઉછાળે છે અને પોતાના ભરાવ સ્તનમાંથી દૂધના પ્રાસો મૂકી રહી છે. મુખમાં દુર્વાના દલ છે, તેની સુગંધથી અર્ધા મીચેલા નેત્રથી જુએ છે. બંને કાન ઊંચા કરીને વેણુનાદનું શ્રવણ કરવામાં પરાયણ થઈ ગઈ છે. ગેરુ વગેરે પણ બીજી વિચિત્ર ધાતુઓથી રંગેલી છે. મોરપિચ્છની રચેલી પટિકા મુખ પર અલંકૃત છે. લલાટની વચમાં ચળકતા સોના આભરણથી શોભે છે. કંઠમાં ચળકતા સોનાની સાંકડી ઘંટડી સહિત બાંધી છે. મોતી અને મણીવાળી સોનાની માલા અલંકાર રૂપે ધરી છે અને ચારે પગે ઉપર સોનાના નુપુરના આભરણ ધર્યા છે. કોઈક ગાયો શ્રી કૃષ્ણની પ્રીતિપાત્ર છે, તેમને પિતાંબર ઓઢાડ્યા છે. બંને શિંગડાની વચમાં મોર ચંદ્રિકા ધરી છે, તે મસ્તક હલાવવાથી હાલી રહી છે. બંને કાનના ઉપર શિંગડાને લગાવીને ચળકતા ચમ્મર તરફ બાંધ્યા છે. એ ગાયો પોતાના સ્વામીના હાથમાં ધારણ કરેલા પિતાંબર તરફ સારી રીતે દ્રષ્ટિ કરી રહી છે. મોર પિચ્છનું ચમ્મર ચળકતું હાલે છે, તેના આંદોલનની સામું જોઈ રહી છે. પોતાના શિંગડા હલાવવાથી પોતાના ચંચલ ભાવોનું સૂચન કરે છે. ભયભીત થઈ હોય તેમ ત્રાસયુક્ત થયેલા ચકિત થયેલા મુખવાળી દોડી જાય છે. પોતાના સ્વામીનું મુખકમલ જોવાને ઉત્કંઠાથી વ્યાકુળ થઈ છે. ગોપાલના કરના સ્પર્શથી પરસેવાવાળી રોમાંચયુક્ત થઈ ગઈ. વેણુનાદથી ગતિ સ્થિર થઈ ચિત્રમાં ચિત્રી હોય તેવી ઊભી રહી. દાંતમાં ઘાસનો કોળિયો કરડી રહ્યો છે. સર્વ કાર્યમાં અરુચિ થઈ ગઈ. પૃથ્વી પર લાગેલા ભગવાનના ચરણકમલના ચિહ્ન જોતી જોતી ભગવાનની પાછળ ચાલવામાં પ્રીતિવાળી છે. ભગવાને પોતાનું પિતાંબર ઉછાળીને ચો તરફ ફેરવ્યું. તેથી વેણુનાદથી બોલાવેલી ગાયો જલ્દી પાસે આવી ગઈ. આગળથી બાળકો સહિત શસ્ત્રધારી ગોપોને મોકલ્યા. તેની પછવાડે સર્વ ગોધનને એકઠું કરીને જુદા જુદા ટોળાઓ કર્યા. પછી પોતે ગોપોથી વીંટળાઈને વેણું વગાડી. ગોપ બાળકો પણ સિંગડી બજાવતા જલ્દી ચાલવા લાગ્યા. જેમ કમલના પત્ર ચારે તરફથી કમલને ઘેરી લે છે, તેમ ગોપોએ પોતાના પ્રભુને ઘેરી લીધા. વનમાં પોતે ભગવાનના યશનો અનુભવ કર્યો હતો તે શુદ્ધ યશનું ગાન કરવા લાગ્યા. વનના ગેરુ, કોમલ પત્ર, પુષ્પ વગેરેથી પોતાના અંગને ચિતર્યા છે. એવા અનેક આભરણ યુક્ત થઈને મત્ત થઈને હાથમાં લાકડીઓ લઈને ચાલે છે. કટી પર શિંગડીઓ વગેરે ધરી છે. ગોપ વેશથી શોભી રહ્યા છે. પોતાના નાથ શ્રી કૃષ્ણનું ગાન સાંભળીને હૃદય આનંદથી પ્રફુલ્લિત થયા છે. અનેક પ્રકારના વાજા બજાવે છે, કૂજન કરે છે. ગોપ વેશધારી પ્રિય પ્રભુને સંતોષ આપે છે, તેમને હસાવે છે. ગોવિંદ ભગવાને પણ આશ્ચર્યયુક્ત ફલરૂપ શ્રીઅંગ ધારણ કર્યું. વનમાળાથી ચરણ સેવાયેલા છે. વનની ધાતુથી પોતે ચિતરાયેલા છે. શિંગડી તથા લાકડી કટી પર ધર્યા છે. જઠર પર પિતાંબર લપટેલું છે. નૃત્ય કરે છે. તેથી નિત્ય મર્દનથી થયેલા વ્રજભૂમિના ક્લેશનો નાશ કરે છે. ડાબા હાથથી કમલને ફેરવતા વનમાલા પર બેઠેલા ભ્રમરોને ઉડાવે છે. ફૂલ ખીલેલા વૃક્ષોને જોતા જોતા ચાલે છે. પુષ્પવાળી લતાઓને પોતાના નખથી ચાંપે છે. ફલની ભેટ ધરવાને પોતાની ફળયુક્ત શાખાને નીચે નમાવતા વૃક્ષોની પ્રશંસા કરે છે. પુષ્પલતા અને પત્ર વગેરેના ઉપયોગનો એ પ્રમાણે બોધ કરે છે અને વ્રજભૂમિને પોતાના ચરણનો ગાઢ સંબંધ કરાવતા દોડે છે.
રસ્તામાં ચાલતા નિકુંજોના દર્શન કરે છે. પહેલા દિવસોમાં રતિક્રિયા કરી હોય તે પણ દેખાડે છે અને સ્વામિનીના ભાવની ભાવના મનમાં કરે છે. તેમ કરતાં કોઈક વાર માર્ગમાં ઉદાસ થઈ જાય છે, કોઈક વાર આદર સહિત ચાલે છે, કોઈક વાર નેત્રને મીંચી દે છે અને કોઈક વાર નેત્રમાં અશ્રુ આવે છે. કોઈક વેળા ભાવનાના આનંદથી રચેલા ગાયનનું અતિ ઊંચા સ્વરથી ગાન કરે છે. કોઈક વાર અંતઃકરણની ઉત્કંઠાથી પોતાના મિત્રના ખભા ઉપર બાહુ ધરે છે. કોઈક વખત વેણું વગાડતા જંગમ વસ્તુને સ્થાવર કરી દે છે અને વૃક્ષ આદિ સ્થાવર વસ્તુને આંતરે આનંદનું દાન કરે છે. ત્યારે તેમને રોમાંચ થાય છે. મધુધારાનો સારી રીતે આવિર્ભાવ થાય છે. ભગવાનના લલાટ પર પરસેવાના બિંદુ શોભે છે. અલક ગોરજથી વ્યાપ્ત થાય છે. પોતાના સ્વરૂપમાં 10 પ્રકારના રસ પ્રગટ કરે છે. પોતાના મુખારવિંદમાં રહેલા પોતાના ધર્મથી ગોપિકાઓને મોહિત કરે છે. ગોરજથી અલક વ્યાપ્ત થયા છે. તે 4 પુરુષાર્થ રૂપ છે, કારણ કે તેના દર્શનથી લૌકિક 4 પુરુષાર્થને પ્રાપ્ત કરાવે છે. કામના નિવૃત્ત થાય છે. વનમાં રહીને જે લીલાઓ પોતે કરી તેનો અનુભવ કરાવે છે. પોતાને સ્વામીની વગેરેના સંગના સ્મરણથી ઉત્પન્ન થતા આનંદથી શ્રીમુખ આનંદયુક્ત થાય છે. નેત્ર ઘરણાયમાન થાય છે. તેના કટાક્ષથી રમણસ્થળની સૂચના કરે છે. ડાબા હાથમાં ઉત્સાહથી લીલા સહિત કમળ ધર્યું છે. તેનાથી શોભાયમાન દેખાય છે. તે કમલ વડે વનમાલા પર બેઠેલા ભ્રમરના અવરોધને દૂર કરે છે અને ભ્રમરના ગુંજારવની પાછળ પોતે પણ અદ્ભુત થયેલા ભાવની તાન સહિત ગાન કરવા લાગ્યા. નૃત્યમાં ચરણની ચાલ સૂચવવાને ભૂમિ પર ચરણ ધરે છે. અનંત ભેદની સૂચના કરવાને હસ્તની ભિન્ન ભિન્ન પ્રકારની ચેષ્ટા બતાવે છે. લીલાના પ્રકારનું સૂચન કરતી મસ્તકની ભિન્ન ચેષ્ટાનો બોધ કરે છે. પાકા બોર જેવા લાલ વદનવાળા પોતે કોમલ ગંડસ્થલથી શોભે છે. પોતાના ભક્તની આરતી દૂર કરવાને થયેલા પરિશ્રમથી પરસેવાના બિંદુ મુખ પર લાગ્યા છે. શ્રી સ્વામિનીજીના સ્મરણથી અત્યંત મદયુક્ત ઘૂર્ણિત નયન છે. પોતાના અતિશય કરુણાનંદથી સમસ્ત ગોકુલને ભર્યું છે. વેણુનાદના સ્વરની ગતિના ભેદથી પોતાની સ્થિતિ જણાવે છે. પ્રત્યેક સ્વામિનીના નામ તથા ગુણનું કીર્તન કરે છે. ગોપીજન હવે આવશે એવા જ્ઞાનથી હર્ષથી લોચન પ્રફુલ્લિત થાય છે. ગોપીજનના સ્નેહથી મનમાંથી ધીરજ જતી રહી છે. વિરહથી ઉત્કંઠાને લીધે વ્યાકુળ થઈ ગયા છે. પોતે અપરાધી હોય એમ પોતાના કૃત્યના દોષ વિચારી રહ્યા છે. સર્વાત્મ ભાવવાળી ગોપીના ભાવની ભાવના કરવામાં શિરોમણી છે. સંધ્યા સમયે પ્રભુ પ્રકટ મૂર્તિમાન કામદેવ જેવા દર્શન આપે છે. વિક્ષેપક તથા આચ્છાદક વગેરે 2 શક્તિ સહિત લાવણ્ય અમૃતના સિંધુમાંથી ઉત્પન્ન થતી લહેરીથી મુખ છવાઈ ગયું છે. શ્રી યશોદાજીના જન્મને સફળ કરે છે. સત્પુરુષના આશ્રયનું સ્થાન છે. વ્રજના તાપને દૂર કરે છે. એવા ભગવાન વ્રજની સમીપમાં પધાર્યા. આમ ગાયો સાથેનું ગોકુલ ગમન આ લીલાનું ભાવન કરતાં કરતાં આપણે આવનારા વિડીયોમાં આગળની લીલાના દર્શન કરીશું. જય શ્રી કૃષ્ણ.